હેલો મિત્રો, જય દ્વારિકાધીશ, જય માતાજી, જય મા મોગલ. તમને બધાને કેમ છે? મજામાં છો તમે બધા? તો આપણે આજે આપણા ગામમાં આવી ગયા છીએ, બરોબર છે. કાલે આપણે ગયા હતા ગુમલી જવાનું નક્કી નહોતું, પણ આપણે કાલે ગયા સલાયાથી ગુમલી ગયા. એટલે ત્યાં નાઇટમાં બધો પ્રોગ્રામ હતો, એટલે હું તમને નાઇટનું બધું દેખાડી ના શક્યો. તો આપણે આજે અહીંયા બ્લોગ બનાવી લઈએ. અહીંયા આપણે મજા આવી જશે તમને. મારા ગામમાં મંદિર છે નાનકડું, અહીંયા તમને બતાવી દઉં બ્લોગમાં. ચાલો હું તમને દેખાડી દઉં. મિત્રો આપણે આવ્યા હતા ગણેશ દાદાના મંદિરે. ચોથ હતી કાલે, એટલા માટે ગુમલી જો તમને જો દેખાડી ના શક્યો હું. નાઇટમાં હતું એટલે અંધારામાં બહુ દેખાય નહીં, એટલા માટે આપણે કાંઈ વાંધો નહીં. અહીંયા પણ થોડી ઘણી ટ્રાફિક છે, એટલે વડીલો બેઠા છે, વિડીયો બનાવવાની થોડુંક મનાઈ કરે છે. એટલે તો પણ હું તમને વિડીયો બતાવીશ, જરૂર બતાવીશ, કેમ કે તમને દર્શન કરાવી જ દઉં. આજે ચોથ છે, અમારો મોટો તહેવાર છે, એટલે તમને હું દર્શન તો કરાવી જ દઈશ ગણેશ દાદાના. તમને વિડીયોમાં જોડાયેલ રહેજો તમે, હું તમને હમણાં દર્શન કરાવી દઉં. અને આ આપણા સ્નેપ લવર છે, જે આપણા ભાઈબંધો છે, એમને પણ મુલાકાત કરાવી દઉં તમારી. જોઈ લો, તમને હું દેખાડું હમણાં થોડીક વારમાં. તો મિત્રો, આપણે આપણા ભાઈઓ ભેગા થઈ ગયા હતા. આપણા બિગ બ્રધર છે, આપણા ભાઈબંધ છે, જોઈ લો તમે. તો મિત્રો, આપણે આવી ગયા છે શરબત ગોલા ખાવા. હા, જોઈ લ્યો તમે. इन छोटे मोटे प्रोग्रामों से कितना कमा लेते हो? નામ કેનું છે ને વેચે છે શું વસ્તુ, જોઈ લ્યો તમે. બનાવે છે ગોલો, બની ગયો છે, તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે ખાવાનું સ્ટાર્ટિંગ કરવાનું છે. પછી આપણે જમણવાર પણ ચાલુ જ છે. જમણવાર પછી પહેલા આપણે ગોલો ખાઈ લઈએ, પછી જમણવાર કરવા છે.
તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે ફ્રી થઈ ગયા છે. અત્યારે ટ્રાફિક ઓછી પડી ગઈ છે એટલે આપણે દર્શન કરવાનો વેરો આવી ગયો છે. ફાઇનલી આપણે આ પિંગળાવાળા મંદિર છે નંદાણા ગામમાં. તો આપણે જોઈ શકીએ છીએ તારીખ આપણે 29/9મા મહિનામાં અને 2092માં આ બનાવવામાં આવ્યું હતું મંદિર સ્થાપિત થયું હતું. આપણે પરદાદાઓ બનાવેલું છે એટલે જૂનું મંદિર છે. એટલે આપણે આજુ ઘુમલી પણ ગયા હતા એટલે ત્યાં તમને બહુ નાઇટનો પ્રોગ્રામ હતો એટલે બહુ દેખાડી ના શક્યું, પણ તમે અત્યારે અહીંના દર્શન કરી શકો છો. આપણે જોઈ શકીએ છીએ આપણા ભાઈબંધ ભેગા છે, આપણે અહીંના દર્શન કરી શકીએ છીએ. એમને મેં આગલા વિડીયોમાં કીધું હતું કે હું દર્શન તમને કરાવી દઈશ, તો જોઈએ તમે દર્શન કરી જાઓ. આગલા વિડીયોમાં હું તમને બતાવીશ. મિત્રો આપણે ગણેશ દાદાના દર્શન થઈ ગયા છે. તો આપણે હવે થોડીક વાર મોજ મસ્તી કરવા થોડાક દૂર આવી ગયા છે. ત્યાં પબ્લિક એમ વધારે છે એટલે ત્યાં મોજ મસ્તી તો ન થાય. અને એમાં આપણા ગુલાબી કલરની ટોપી વાળા કેતનભાઈ હોય એટલે મોજ કરાવી દઈએ. મસ્તાન બોલે ડાર્લી, બધા હરખા અત્યારે ભેગા થઈ ગયા છે. જોઈ લો તમે, આ ગવચરો છે, ગવચરામાં મંદિર છે. તમને દેખાડું હમણાં અમારા ગામનું ધણ દેખાડી દઉં બધું. આપણે એટલે લોકલ ભાષા આપણે આમાં વાપરીએ છીએ એમ. અમારી ભાષા તમને સમજાશે નહીં, ગુજરાત અમે કચ્છી ભાષા બોલીએ છીએ. એટલે કચ્છીમાં બહુ જો અમે વિડીયો બનાવશું એટલે તમને સમજાશે નહીં, એટલે અમે ગુજરાતીમાં વિડીયો બનાવીએ છીએ. શું કેવું ભાઈ કેતનભાઈ? ઓ ભાઈ કેતનભાઈ, તમારે કાંઈ આપણા વ્લોગમાં કેવું હોય તો પબ્લિક એટલે આ પબ્લિક તો છે જ નહીં. જો કે અમારો વ્લોગ છે ને અત્યારે જોઈ લ્યો મિત્રો, ખાલી ઢોર જ જોઈ છો, પબ્લિક જોતી જ નથી અત્યારે. એટલે તમે થોડાક જોતા જાઓ યાર, વિડીયો સપોર્ટ કરો યાર. અમારા કેતનભાઈ એવડા જોઈ લ્યો, પર્સનાલિટી જોઈ લ્યો ખાલી તમે. આની આવી પર્સનાલિટી બનાવે છે તોય કોઈ છોકરી આ નથી પાડતી, એવું છે અત્યારે બધાનું આવું છે. અને આ મહેશભાઈ બહુ શરમાય, બહુ અત્યારે આ શરમાય છે વિડીયો બનાવવા. અને કારધારી માતાજી એ કઈ તો ઢોળા આવે છે. આપણે કારધારી માતાજી આવે સોના થોડા એક એકલો લડી લો લડી દેખાય. પછી મેં તો ચશ્મા અધર ચડાવ્યું છે એટલે આપણે કિશનભાઈ આમ આંખ ઉપર ચડાવી છે એટલે આપણે અધર ચડાવી પડે. નરેશભાઈ ને અધર ચડાવી પડે નીકભાઈ ને. એટલે હું છે એમાં આપણે પબ્લિકમાં બહુ ફેમસ થવું નથી, ખાલી આ ઢોર આપણો વિડીયો જોતા હોય ને તોય ઘણું છે મિત્રો. માણસને જોવાનું જરૂર નથી. હા, માણસ જો તમને દેખાડું ક્યાં બેઠા છે ને આપણે ક્યાં છીએ. ઉભા રહ્યો, આ જોઈ લ્યો તમે. હવે કેતનભાઈ જોઈ લ્યો, કેતનભાઈ ગાયું ભાઈ જાય. આ ખૂટીઓ લાત મારશે ને તો ભાઈ તું જીવતો નહીં બચીશ. જો હવે આપણે પબ્લિક થી હાવ દૂર આવી ગયા, કેમ કે આપણે આમ મજા ના આવે, એમ શરમ આવે થોડીક વિડીયો બનાવવા. આપણે હવે નવા નવા યુટ્યુબર છીએ એટલે બહુ મજા ના આવે. મિત્રો આનું બેકગ્રાઉન્ડ બહુ મસ્ત જ છે. તમારે ફોટો વિડીયો અપલોડ કરવા હોય કે તમારે અહીંયા બેકગ્રાઉન્ડ બહુ જ મસ્ત છે એટલે જોઈ લો તમે. એટલે કે વીડીમાં આપણે ગવચરો ગઈ શુદ્ધ ભાષામાં ગવચરામાં બનાવેલું છે મંદિર ગણેશ દાદાનું, જે આપણે જૂનું મંદિર છે, જૂનું મંદિર બનાવવામાં આવેલું હતું. તો આપણે આવ્યા હતા આ બાજુ વિડીયો બનાવવા. જોઈ લ્યો હવે રવિભાઈ આવે છે આપણો વિડીયો જોઈને આપણે જોવા કે શું કરી રહ્યા છે.
આ ગાય માતાને તો શું થઈ ગયું, આપણી આગળ આવી ગઈ. વાહ, મારતા પણ નથી હો. જોઈ લો. માણસમાં ને ઢોરમાં શેર હોય છે. જય દ્વારકાધીશ તમને બધાને. જોઈ લ્યો, આ આપણી ગાય માતા છે. હા, મસ્તાન બોલે મારી જાન. હવે રવિભાઈ આવી ગયા છે, એમની પણ મુલાકાત લઈ. જોઈ લો, ઉત્તમ રહેલા છે અને કે માતંગ પણ. આ બધા મારા બ્લોગની એક્ટિંગ કરે છે મિત્રો. દાદાભાઈ વાને આપણે ઠંડુ જોઈએ કે ગરમ જોઈએ? દૂધિયા બાટલામાં આપવું કે ધોળા બાટલામાં? No, 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 no. મિત્રો આજે આપણું મહેશ્વરી ગ્રુપ છે, જેમાં આપણા ભાઈબંધો છે. જોઈ લો તમે, આ બધા આપણું ગ્રુપ છે. એવું આજે મિત્રો આપણો યુટ્યુબનો વિડીયો જો તમને ગમ્યો હોય તો આપણા યુટ્યુબના વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો એન્ડ આપણા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.